ગુડ મોર્નિંગ બાળમિત્રો, મજામાં ને? આપણે હવે ધોરણ 8 પાઠ 10 પ્રથમ સેમિસ્ટરનું આપણે છેલ્લો પાઠ આવે એમ કહી શકાય. અને કોર્સ આપણે ધીરે ધીરે પૂરો જ થાય છે. અને તમને જે મેં નિબંધો આપ્યા છે તે તમારે વાંચવાના પણ છે, જોવાના પણ છે, અને પરીક્ષા પણ નજીક આવશે એટલે તમારે તે પ્રમાણે તૈયારી પણ કરવાની છે. તો બાળમિત્રો, આ છેલ્લું લેસન આપણું અઢિયાના પાઠ આજે ભણવાના છે. તો અઢિયાના એટલે અત્યારના લગભગ 15 પૈસા એમ કહી શકાય. અને આ પાઠના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ, જેમનો જન્મ 1932માં થયો હતો. આ એક પાટણ જિલ્લાના સમી તાલુકાના મુજપુર ગામના આ સ્વામી સચ્ચિદાનંદનું વતન છે. અત્યારે હાલમાં તેઓ પેટલાદ જિલ્લાના દંતાલી પાસે એક ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને તેમણે લોક કલ્યાણની અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર એક સંન્યાસી છે. અને એમણે મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં તેમણે સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કાર મળે તેવા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નીડર વિચારો વેધકતાથી રજૂ કર્યા છે. એટલે કે આ લેખકે આવા બધા પ્રસંગોને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખેલા છે કે જેમાં સમાજનો, રાષ્ટ્રનો અને માનવ કલ્યાણનો હિત થાય એવા વિચારો એ રજૂ કર્યા છે. અને આ રજૂ કરવામાં તેઓ સ્પષ્ટ છે અને નીડર છે. એવા આ લેખક, એમણે આ અઢિયાના એક જીવન પ્રસંગ છે. આનો સાહિત્ય પ્રકાર જીવન પ્રસંગ છે. અને એમણે આ સ્વામીજીને વિદ્યાભ્યાસ માટે જે અતિશય લગ્ની હતી અને આથી તેઓએ પોતાનું ગામ છોડી દીધું હતું અને સંસ્કૃત ભણવા માટે વૃંદાવન જવાનું તેમણે નક્કી કર્યું હતું. મથુરામાં ચારે બાજુ ગંદકી જોઈ અને તેમને ઘણું દુઃખ થયું. અને એમને જે પરિસ્થિતિનો સામનો કર્યો અને કેવી કઠણ પરિસ્થિતિઓ આવી, કેટલી બધી તેમણે મથામણ કરી, એની અહીંયા વાત કરેલી છે. બીજું કે જિજ્ઞાસા વૃત્તિ એમની કેવી હતી, સંઘર્ષ કેવો હતો, એની આ વાતો આપણને આ પાઠમાં કરે છે. તો બાળમિત્રો, તમે બરાબર ધ્યાન આપશો, ચોપડી લઈને બેઠા જશો, અને સાથે મારો વિડીયો પણ છે જ, એટલે ધ્યાન બરાબર આપજો. તો બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું. અધ્યયન એટલે કે શિક્ષણ, અને રુદ્રી એટલે યજુર્વેદમાં પસંદ કરવામાં આવેલા અમુક મંત્રો છે, જે આપણે ઘણીવાર શંકર ભગવાનને મંદિરમાં રુદ્રી કરાવીએ છીએ, બરાબર ને? તે તમને ખબર હશે. અને અધ્યયન કરવાનું સ્થળ એટલે કે પાઠશાળા. બાલ્યકાળમાં એટલે બાળપણમાં. એટલે લેખક કહે છે કે બાળપણમાં મેં પાઠશાળામાં થોડાક શ્લોકો અને રુદ્રીનું શિક્ષણ કરેલું હતું, પણ વ્યાકરણ વગેરે કશું જાણવું નહીં. મને રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મનો પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે
ઘણી મોટી ઉંમરનો માનતો હતો. લેખક કહે છે કે મને ઘણી મોટી ઉંમર, હું 23 વર્ષની ઉંમર થઈ ગઈ, મને સંસ્કૃત ભણવાની બહુ તાલાવેલી હતી, પણ હું એવું માનતો હતો કે મારી બહુ મોટી ઉંમર થઈ ગઈ છે. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાક્કા થયા. એટલે હું સુરપુરામાં રહેતો હતો 1 મહિનો, ત્યાં મને એવું વિચાર આવ્યો કે ના, મારે ભણવું છે, મારે કંઈક શિક્ષણ મેળવવું છે. અને એ વિચાર થતાં એ દ્રઢ પાક્કા થયા, એટલે કે દ્રઢ બન્યા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું. એટલે બસ મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. અને મને વિદાય આપવા માટે આખું ગામ હિલોડે ચડ્યું હતું. આ હિલોડે ચડવું એક રૂઢિપ્રયોગ છે, એટલે કે આનંદ ઉત્સાહ વ્યક્ત કરવો. એટલે બધા મને ગામ સુધી મૂકવા આવ્યા. મથુરા અને વૃંદાવન જવાનું એમણે નક્કી કર્યું અને ગામમાંથી એ નીકળ્યા ત્યારે લોકો એને વિદાય આપવામાં આવ્યા. ગામના લોકો એને ઉત્સાહપૂર્વક એને મોકલ્યા. સૌની આંખમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનું એવો એમનો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોને અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. જુઓ, આ કેટલી સરસ વાત કરે છે કે મેં ત્યાં રહીને ધર્મના નામે અસંખ્ય લોકોને અને અસંખ્ય લોકોના અણગમા ઊભા કર્યા છે. એટલે હું કોઈ વાર વિરોધાભાસ હોય મારા વિચારો તે રજૂ કરું, પણ છતાં આજે શું થયું છે, હું ગામ છોડીને જવા તૈયાર થયો છું. ત્યારે આજે પણ જો કોઈ નિસ્પૃહ વ્યક્તિ હોય, નિસ્પૃહ વ્યક્તિ એટલે આશા અને આકાંક્ષા વગરનો, કે જેને કશું જ મેળવવાની ઈચ્છા ન હોય તેવો વ્યક્તિ જો હોય અને એવો વ્યક્તિ જો ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. એવું આ ગામ છે ને ગામના લોકો છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, અનિયંત્રિત એટલે અંકુશ વગરના સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ, તાંત્રિક એટલે શું? તંત્ર વિદ્યાને અનુસરનારા વગેરે પ્રજાના અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે એવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. એટલે અહીંયા લેખક કહે છે કે અંકુશ વગરના સાધુઓ એટલે અને ભિક્ષુકો અને તાંત્રિકો, જ્યોતિષો એ શું કરે છે? પ્રજાને અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજાવે એવું વાતાવરણ ઊભું કરતા હોય છે અને બનાવતા હોય ને ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગાણીથી ગાડીને યોગ્ય છે કે અયોગ્ય, હિત છે કે અહિત એવો ભેદ કરી શકાતો હોય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શક્યું એમ કહી શકાય. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. લેખક કહે છે કે આ બધા તાંત્રિકો, સાધુઓ, જ્યોતિષો એ બધા શું કરે છે કોઈ વાર કે લોકોને આડા માર્ગે પણ લઈ જાય છે અને સારું નબળું ખબર પડતી નથી. અને એ લોકો કેવા બની જાય છે? વ્યવસ્થિત તથા નિશ્ચિત. અને જો આપણને એવું કહેવામાં આવે કે આ પ્રજાને કે વિરુદ્ધ કરો, સારા કોણ છે ને ખરાબ કોણ છે એમ તારવવાનું, કે કોઈ યોગ્ય કે અયોગ્ય છે કે નહીં, હિત કે અહિત છે કે નહીં, એવું જો છૂટું પાડવાનું આવે ધર્મક્ષેત્રમાં તો એક બહુ મોટું કામ કર્યું એમ કહી શકાય. કે સારા સાધુઓ બી હોઈ શકે ને ખરાબ પણ હોય છે, તે જો છૂટા પાડવામાં આવે તો બહુ ઘણું મોટું કામ કર્યું કહેવાય. પણ એવું બનતું નથી કે ધર્મના નામે ધતિંગ પણ જોવા મળે છે. એટલે એવા લોકો પણ છે કે જે ધર્મના નામે ચરી ખાય ને લોકોને ઉલ્લુ બનાવતા હોય છે. અને લેખક કહે છે આવું થઈ શકે તેમ નથી. ઉઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. એટલે લેખક કહે છે કે મેં એવો નિયમ લીધેલો કે હું પૈસાને હાથ નહીં અડાડું. પરંતુ આજે હું નીકળ્યો
ઉઝાથી ટ્રેનમાં, ત્યારે મને ખબર પડી કે મારે જો શિક્ષણ લેવું હોય તો પૈસાની પહેલી જરૂર પડશે. એટલે આ નિયમ હવે ચાલશે નહીં. સ્પર્શ નહીં કરવાનો એટલે ભૌતિક સંપત્તિ અનિષ્ટનું મૂળ છે એવું ગણતા હતા લેખક. એટલે નાણાંને સ્પર્શ ન કરવાનો એમણે નિયમ લીધો હતો. હવે અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ હતો. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો હતો. એટલે નવા અવનવા આવનારા એવા શ્રદ્ધાળુઓને. જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા હતા આ બધા શ્રદ્ધાળુઓ. પૂજ્ય માનવા છતાં સ્વચ્છ જરાય ના રાખતા. હવે અહીંયા લેખક એક સારી વાત કરે છે કે જમુનાજીનું પાણી આમ પૂજનીય છે એમ કહેતા શ્રદ્ધાળુઓ. નવા આગંતુક એટલે કે નવા આવનારા શ્રદ્ધાળુઓ આવતા ને પગે પણ લાગતા જમુનાજી, પણ પૂજ્ય માનવાવાળા એને સ્વચ્છ રાખતા હતા નહીં. ત્યાં ગંદકી પાર વિનાની હતી. એટલે ગંદકીનો તો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા છે. મારા મનના પ્રશ્નો થતા કે શું થતું? લોકો બોલતા જમના મૈયા કી કૃપા છે, એટલે જમના મૈયાની માતાની મહેરબાનીથી. મારા મનમાં પ્રશ્નો થતા કે આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે. લોકો આવું બોલતા. એટલે લેખક કહે છે મને પણ આ સ્વામીજીને પણ એવું થતું કે શું આ જળ પ્રવાહ પાણીનું વહેણ કંઈ કૃપા કરતું હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠ થતી કે નથી પ્રકૃતિ સૌંદર્યની પ્રતીતિ થતી. એટલે આ સંન્યાસી શું કહે છે કે પ્રકૃતિનું પૂજન કરવામાં અટવાય છે લોકો. એનું પૂજા એવી રીતે કરે છે કે બધું ગંદકી કરી નાખે. અને એક બ્રહ્મનિષ્ઠા એટલે કે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી જોઈએ, ખાતરી હોવી જોઈએ. અને એ થતી નથી. અને પ્રકૃતિના સૌંદર્યની પણ તેમને પ્રતીતિ થતી નથી. અત્યારે તમે જુઓ કે કોરોનાને કારણે મંદિરો બધે ફરવાનું પર્યટનો બધું બંધ થઈ ગયું. તો આપણે શરૂમાં જોયું ને કે નદી, ગંગા નદી કેટલી ચોખ્ખી, એનું પાણીનો પ્રવાહ કેટલો ચોખ્ખો બતાવ્યો હતો ટીવીમાં ને આપણે વોટ્સએપ પર ને આપણે યુટ્યુબ પર ને બધા જોયું છે. તો કહેવાનું એટલું છે કે સ્વચ્છતા પણ એક મહત્ત્વની વસ્તુ છે. એટલે ગંગાને પણ એમ થઈ ગયું આપણે વાતો કરીએ કે ચાલો આ કોરોનાથી મારું પાણી તો એકદમ ચોખ્ખું હવે વહે છે, કેટલી જ ચોખ્ખાઈ જોવા મળે છે. એટલે અહીંયા લેખક કહે છે કે તમે ભગવાન તો એક જ છે, પછી તમે પ્રકૃતિની સાથે ધોવું નાવું આ તે બધું કરીને પ્રકૃતિને ગંદી કરવી એ મને બરાબર મગજમાં ઉતરતું નથી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. લેખક કહે છે કે બસ કશું જ નહીં. મંદિરમાં જાય તો ધક્કામુક્કી કરવી, આચમન લેવામાં દોડાદોડી કરવી, ડૂબકી મારવાની નદીમાં, ઘોંઘાટ કરવાનો, ધક્કામુક્કી કરવી. કંઈ ભગવાનનું આપણે ભજન કર્યું કહેવાય? ચારે તરફ ગંદકી જ ગંદકી થઈ ગઈ. ધાર્મિકતા કરી લીધું કલ્યાણ. આવું કરવાથી કંઈ હિત થાય છે, આપણું કલ્યાણ થાય છે. એટલે લેખક બહુ સરસ વાત કરે છે કે આવું બધું કરવાથી કંઈ કલ્યાણ થતું નથી. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો અને નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખ્યું હતું કે સ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, એટલે મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે. આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે હમારે પંડિતજી આપકો પढ़ने देंगे लेकिन रहने की जगह નહીં હૈ. શું કહે છે ત્યાંના સ્વામીજીએ મને વ્યવસ્થાપકે કહી દીધું કે તમને મારા પંડિતો ભણાવશે ખરા, પણ રહેવાની સગવડ તમારે કરવી પડશે, એ નહીં થાય.
મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. એટલે લેખક સ્વામીજી કહે છે કે મને એવું કીધું કે અહીંયા એક પરમહંસ આનો આશ્રમ છે, સ્વામી પરમહંસનો આશ્રમ છે, ત્યાં તમે જજો, ત્યાં તમને રહેવાનું મળી જશે અને તમે કાલે લઘુ કૌમુદી એક પુસ્તક છે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું, તે તમારે લઈને આવવાનું છે. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતાં જોતાં હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના, લગભગ અત્યારના 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે બાકીના 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું અને સંસ્કૃત ભણવાની જે તીવ્ર તાલાવેલી હતી, હવે શું કરવું? એટલે એક બાજુ ભણવાની તાલાવેલી અને પૈસા હતા અને 15 પૈસા ઓછા પડતા હતા, તો હવે કરવું શું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો અને પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા, પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું એટલે કે પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીઓ. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીર ગિરિજીનું તેનું સંચાલન કરતા હતા, એટલે કે વહીવટ કરતા હતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજુ. મને થોડી પૂછપરછ કરી અને પછી એક ખુલ્લી રવેશીમાં એટલે કે પરસાળમાં આસન લગાવવા માટે કહ્યું. અહીં રસોડું નહોતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. પછી લેખક કહે છે કે આવતીકાલથી ભણવાનું શરૂ કરવાનું છે, પણ પેલું લઘુ કૌમુદીની વિના કેમ ભણાશે? 2.5 આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું. અહીંયા તે અજાણ્યા હતા ને. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. એટલે ગમગીન એટલે કે ઉદાસ થયા અને દિલગીરી થઈ અને પછી એકદમ મગજમાં ચમકારો થયો એટલે કે વિચાર આવ્યો, ઝબકોરો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો ત્યાં 2.5 આના માંગ. કોઈ તને જરૂર તે આપી દેશે. બીરગીરજીને કહીને શું નીકળ્યો પાછો વૃંદાવન જવા? સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચ ભરી દ્રષ્ટિથી જોતો હતો. એટલે લેખક કહે છે કે હું બધાને જોઉં, પણ મને એમ જ થાય કોઈ આપણને કઈ વસ્તુ જોઈતી હોય તો કોઈ આપણે ખાલી સામાન્ય કોઈની લિફ્ટ જોઈતી હોય તો આપણને કહે એ આમને બેહાડી જાય તો કેવું સારું, એટલે પેલો બેસાડી જશે કે મને આમ કરશે, આ કોઈ લઈ જશે, એવું આપણને ઈચ્છા થાય ને કોઈ જગ્યાએ આપણે ગયા હોય તો, લિફ્ટ જોઈતી હોય તો. તેમ આ લેખકને પણ પેલા પૈસા જોઈએ છે એટલે દરેકને આશાભરી દ્રષ્ટિથી જોતા હતા કે લાલચભરી દ્રષ્ટિથી જોતા હતા. કદાચ આ માણસ મને 2.5 આના આપે પણ માંગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડશે તો, અને કદાચ અપમાન કરશે તો, એવો મને વિચાર આવ્યા કરતો હતો. હવે આગળ જઈએ કે માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ને ત્યારે તેનું તેજ, તેની ખુમારી અને એનું વ્યક્તિત્વ કેવું બની જાય છે? ઢીલું ઢસ થઈ જાય છે. કેટલી સરસ વાત કરી છે લેખકે. સ્વામીજી કહે છે
કે માણસનું જ્યારે યાચના વૃત્તિ એટલે ભિક્ષા વૃત્તિ એટલે માંગવાની વૃત્તિ જ્યારે જાગે ને ત્યારે શું થઈ જાય? એ જે ખુમારી રાખતો હોય તે બી ઢીલી પડી જાય છે, એનું તેજ પણ ઢીલું પડી જાય છે, એનું વ્યક્તિત્વ પણ ઢીલું ઢસ થઈ જાય છે, એટલે કે તદ્દન નરમ થઈ જાય છે. ઢીલા ઢસ થઈ જવું એટલે કે સાવ ઢીલા પડી જવું, આ એક રૂઢિપ્રયોગ તરીકે પણ આવી શકે. તેનું મન પ્રતિક્ષણ એટલે પડે અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે 2.5 આના માંગવી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું 2.5 આના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધતી ગઈ. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલાના ફળો વેચવાવાળા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. એટલે અગમ્ય એટલે ન સમજાય તેવી. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે. 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. લેખક કેટલી ચોખ્ખી વાત કરે છે, બરાબર ને? હવે જોઈએ કે કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 2.5 આના આપી દીધા. મારા આનંદનો પાર ન રહ્યો. મને થયું, નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ ગઈ હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. એટલે મને જાણે ધનનો ભંડાર મળી ગયો હોય એવું મને લાગ્યું, કારણ કે એમને એક સંસ્કૃત ભણવાની ધગસ હતી અને તે હવે પૂરી થઈ શકશે, કારણ કે એને શું પેલી ચોપડી મળી ગઈ, લઘુ કૌમુદીની. તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહીં. એટલે કે મૂર્તિ પૂજામાં બહુ માનતો નથી, પણ કોઈક વાર એવું બને તો હું દર્શન કરવા પણ જાઉં છું. એવી બધી બાધા રાખવું નહીં, પણ જઈ આવું છું. એમ બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી હું આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં, એટલે લાઇટ પણ ત્યાં હતી નહીં. એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું અને 1 મહિના પછી હું 1 રૂપિયો મળ્યો હતો. તેમાંથી 2.5 આનાનું મેં પેલું દેવું તરત જ ચૂકવી દીધું હતું. આ 2.5 આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં જે ભગવાન દાસે મને 2.5 આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. એટલે કે જ્યારે ખરાબ પરિસ્થિતિ હતી મારી અને જે વ્યક્તિએ મને આ 2.5 આના આપ્યા હતા એનું મહત્ત્વ છે, કારણ કે તે સમય કેટલો કઠિન હતો અને એવા સમય મને જ્યારે મદદ કોઈએ કરી એ મહત્ત્વનું હતું. આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ નહીં. એટલે આ પાઠમાં આપણને એ જ કહેવા માંગે છે કે કોઈએ કરેલી મદદ એ આપણે ભૂલવી જોઈએ નહીં. એટલે આ પાઠમાં આપણને બહુ જ સરસ વાત કરે છે કે આપણે કોઈ પણ વસ્તુ શીખવાની હોય, કંઈ પણ વસ્તુ મેળવવી હોય તો એ વસ્તુની પાછળ આપણે સજાગ અને સાચો પ્રયત્ન કરીએ તો એ આપણને મળે છે. મથામણ મુશ્કેલી તો આવે, પણ એ મુશ્કેલીમાંથી પણ માર્ગ મળી આવે છે. અને બીજું કે કોઈએ કરેલી મદદ એ આપણે ભૂલવી જોઈએ નહીં. આમ આ પાઠની અંદર આપણને બહુ જ સારી વાત કરેલી છે. એટલે બાળમિત્રો, તમારે હવે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમારે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો લખી લેવાના. તમને અમે પાઠમાં સમજ તો પડી જ ગઈ હશે. આમાં કંઈ બીજું કંઈ ખાસ
એવું સમજવાનું નથી. આ એક પ્રસંગ વાત છે, જીવનનો પ્રસંગ વ્યક્ત કરેલો છે લેખકે. એટલે આની અંદર આપણને સ્વામીજીનો એક પ્રસંગ રજૂ કરવામાં આવેલો છે કે જે સ્વામી આજે પણ ભૂલતા નથી. આમાં એક ખુદદારીની વાત પણ કરવામાં આવેલી છે કે જ્યારે વ્યક્તિ યાચના વૃત્તિમાં આવી જાય છે ત્યારે તેની ખુદદારી પણ ઝાંખી પડી જાય છે. આવા ઘણા બધા એવા ગુણો જોવા મળે છે. તો ચાલો બાળ મિત્રો, બીજા ભાગમાં આપણે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો કરીશું.